તમે ન્યૂઝપેપર જુઓ કે તમે સોશિયલ મીડિયા જુઓ કે કોઈ પણ ટીવી ચેનલ જુઓ, બધી જગ્યાએ એક જ વાત થઈ રહી છે, ચાંદીપુરા. નમસ્કાર, કેમ છો મિત્રો? હું છું આજે કાજલ અને અવર રાજકોટ પર આજે એક એવા વિષય પર ચર્ચા કરવા માટે આવ્યા છીએ જેની અત્યારે તમે ન્યૂઝપેપર જુઓ કે તમે સોશિયલ મીડિયા જુઓ કે કોઈ પણ ટીવી ચેનલ જુઓ, બધી જગ્યાએ એક જ વાત થઈ રહી છે, ચાંદીપુરા. પછી એને તમે ચાંદીપુરા કયો, ચંદીપુરા કયો કે ચંદીપુરમ કયો. તો આ વિષય પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર રાકેશ ગામી. કેમ છો સર? એકદમ સારું છે. સરનો આપને ટૂંકમાં પરિચય આપું તો સર એમડી છે, પીડિયાટ્રિશિયન છે અને આપણે રાજકોટ સ્થિત જે અમૃતમ હોસ્પિટલ છે, જે બાળકોની હોસ્પિટલ છે, તેમાં સર્વિસ આપી રહ્યા છે. સર, અત્યારે તમે કાંઈ પણ વસ્તુ તમે જુઓ ને, જેવું ન્યૂઝપેપર આપણે ખોલીએ એટલે તરત જ એક જ વસ્તુમાં પેલો હાહાકાર થઈ જાય કે ગુજરાત ઇઝ ઓન હાઈ એલર્ટ. ચાંદીપુરા વિશે વાત થઈ છે, જે તમે મને કન્ફર્મ કરાવડો કે ઇટ્સ નોટ ચાંદીપુરા, ઇટ્સ ચંદીપુરા. તો આ રોગ પહેલા તો શું છે એ જણાવો. ઓકે, ચાંદીપુરા એક સેન્ડ ફ્લાયથી થતી બીમારી છે. જે સેન્ડ ફ્લાય એક ગુજરાતીનો વર્ડ છે, રેત માખી આપણે ગુજરાતીમાં કહીએ તો. એ સેન્ડ ફ્લાય નોર્મલ આપણે જે ઘરમાં જોવા જે માખી મળે છે એના જેવી જ એક ટાઈપની ફ્લાય છે, જેની સાઇઝ નોર્મલ માખી કરતા 1/4 એટલે એકદમ નાની હોય છે, એકદમ સૂક્ષ્મ હોય છે. જે યુઝ્યુઅલી નાના નાના છિદ્રોમાં, ઘરની દિવાલની નાના નાના છિદ્રોમાં, ટ્રીસના નાના નાના છિદ્રોમાં, ભેજવાળા વાતાવરણમાં, ગામડામાં જે જગ્યાએ પાણીનો ભરાવો વધારે થાય, જે જગ્યાએ ગંદકી વધારે હોય એ જગ્યાએ જોવા મળતી હોય છે. પહેલાના ટાઈમમાં આ ચાંદીપુરા કઈ નવી બીમારી નથી. આના પહેલા બી 1965 ની અંદર ચાંદીપુરાનો આઉટબ્રેક થયેલો હતો. મહારાષ્ટ્રમાં તમે પેપર વાંચતા હશો, નાગપુર જિલ્લાની અંદર એના ઉપરથી જેનું નામ એકચ્યુઅલી ચાંદીપુરા પડ્યું છે. એના પછી બી 2004 ની અંદર, 2007 ની અંદર, 2012 ની અંદર ઘણા બધા આઉટબ્રેક થયા છે. થોડા સમય આઉટબ્રેક થયા છે. પણ આ વખતે આ ડિઝીઝની, આ બીમારીની ફેટાલિટી એટલે મૃત્યુદર બહુ વધારે છે, એના કોમ્પ્લિકેશન બહુ વધારે છે, એટલે લોકોના નોટિસમાં આવ્યું છે કે આ બીમારી ગંભીર છે. એટલે એવું કહેવાય કે પેલું વાયરસ પણ ક્યાંક ને ક્યાંક અપગ્રેડ થતું હોય છે, મ્યુટેશન થતું હોય, અપગ્રેડ થતું હોય, તો એના ઉપરથી ફેટાલિટી ધીમે ધીમે એની વધતી જાય છે. ચાંદીપુરા યુઝ્યુઅલી મેં જેમ તમને કીધું કે સેન્ડ ફ્લાય બાઇટ કરે એનાથી થતો હોય છે. યુઝ્યુઅલી બાળકોમાં જે 9 મંથ ટુ 14 યર્સના કિડ્સ છે એ લોકોને વધારે થતા હોય, ખાસ કરીને જે બહાર રમવા જતા હોય એવા બાળકોમાં વધારે થતો હોય. જે એક્સપોઝ એરિયા બોડીના હોય એ જગ્યાએ સેન્ડ ફ્લાય બાઇટ કરે અને બચ્ચાને સડનલી હાઈગ્રેડ ફીવર આવે, વોમિટિંગ થાય, ઉલટી થાય, ઝાડા થાય, પેટમાં દુખાવો, આંચકી આવી જાય, બચ્ચાને સડનલી બેભાન થઈ જાય, અનકોન્શિયસ થઈ જાય, તો આવા બાળકોમાં આપણે ચાંદીપુરા બીમારી સસ્પેક્ટ કરતા હોય છે. જેવી રીતે તમે આ વાત કરી રહ્યા છો કે બાળકોમાં, પણ અહીંયા પ્રશ્ન એવો થાય કે કોઈ પણ રોગ હોય બધામાં જોવા મળતો હોય ઘણી વખત, પણ માત્ર આ જે ચાંદીપુરા છે એ બાળકોમાં જ તમે કહ્યું કે બાળકો તો બહાર જતા હોય એટલે એમને થઈ જાય, પણ કેમ બાળકો જેમ, એનું શું ખાસ કારણ શું હોય શકે? બાળકોની ઇમ્યુનિટી મોટા વ્યક્તિના ઇમ્યુનિટી કરતાં બહુ ઓછી હોય. મોટા વ્યક્તિઓમાં બી બીમારી થાય છે, નથી થતું એવું નથી, પણ એ લોકોને કોઈ સિમ્ટમ એટલા બધા દેખાતા નથી, એટલા બધા કેસ રિપોર્ટ હોતા નથી. પણ બાળકોની રોગ પ્રતિકારક શક્તિ બહુ ઓછી હોય એટલે એ લોકોને વધારે પડતો તાવ આવે અને વધારે બીમારી જોવા મળતી હોય છે. હવે વાત આપણે કરી રહ્યા છીએ ત્યારે દર્શક મિત્રોને જણાવો કે ચાંદીપુરાની વિસ્તારમાં જે વાત કરીએ તો લક્ષણ એના કેવા હોય શકે? ઘણીવાર લોકોને ખબર પણ નથી પડતી કે એમને આ રોગ છે કે નથી. ચાંદીપુરાના લક્ષણોમાં બાળકોને સડનલી તાવ આવી જાવ, બચ્ચું એકદમ રમતું હોય, પ્લેફુલ હોય અને સડનલી 6-8 કલાક પછી ફીવર આવી જાય, 102-103 ડિગ્રીના તાવ આવતા હોય છે, ઉલટી થાય, પેટમાં દુખે, ઝાડા થઈ જાય, બાળકોને આંચકી આવે, ઘણી વખત બાળક ડાયરેક્ટલી આંચકી લઈને અમારી પાસે આવે છે, બેભાન થઈ જાય, તો આવા ટાઈપના લક્ષણો ચાંદીપુરાના જોવા મળતા હોય છે. જે નોર્મલી કોઈ બી વાયરસની બીમારી હોય એની સાથે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે આને ચાંદીપુરા હશે કે નહીં, તો આ બધી બીમારી આપણે રૂલ આઉટ કરવી જોઈએ. બિલકુલ. એટલે ઘણી વખત કેવું બનતું હોય કે માતા હોય એમને બાળકને એમ કે કંઈક થયું હશે એમ, તો એના પર એટલું ધ્યાન ના આપવામાં આવે, પણ અત્યારે ખાસ ધ્યાન રાખવા જેવું છે કે એવી ગાફલતમાં ના રહેવું અને ડૉક્ટરને કન્સલ્ટ કરવું ખાસ જરૂરી છે. હવે તમે પહેલાં પણ જણાવ્યું કે જ્યાં ગંદકી હોય કે એવી જગ્યા પર, તો અત્યારે આપણે ખાસ વાત કરીએ કે આ રોગને ઉપચાર માટે કયા એવા તમે આસ્પેક્ટ્સ કહેશો કે ડૉક્ટર પાસે જવું કે ઘરે પણ કાંઈ જો ઇમરજન્સીમાં કરવું પડે તો શું કરવું જોઈએ? હા, આપણે જે કહીએ ને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, સૌથી પહેલાં તો આનું પ્રિવેન્શન કરવું જોઈએ કે અટકાવવું કઈ રીતના, ના થાય એના માટે શું પગલાં ભરવા. જેમ મેં તમને કીધું કે ઘરની દિવાલના જે છિદ્રો હોય એની અંદર આ સેન્ડ ફ્લાયમાં રહેતા હોય છે, તો એને તમારે પેક કરી દેવા જોઈએ. બાળકોને ફૂલ સ્લીવના કપડાં, ફૂલ પેન્ટ પહેરાવીને બહાર લઈ જવા જોઈએ. તમે રેપેલન્ટ યુઝ કરી શકો તાકી એને ત્યાં સેન્ડ ફ્લાય બાઇટ ના કરે બાળકોને, એ કાળજી રાખી શકાય. એ તમારા આજુબાજુના એરિયામાં જ્યાં બી કેસ જોવા મળે છે અથવા ગંદકી છે ત્યાં DDT છે, મેલાથિયોન છે, એનો છંટકાવ કરી શકાય તાકી એ બીમારીનો આઉટબ્રેક ના ફેલાય. આ થયું પ્રિવેન્શનની વાત. નેક્સ્ટ વાત ક્યોરની.
ધારો કે કોઈ બાળકને આની લક્ષણો જોવા મળે છે, એકચ્યુઅલી અનલકીલી આ બીમારીની કોઈ એન્ટીવાયરલ મેડિકેશન અવેલેબલ નથી, તો જે બી આપણે સારવાર આપીએ છીએ એ સિમ્પટમેટિક સારવાર આપીએ છીએ. જેમ કે તાવ આવે તો તાવ માટે પેરાસિટામોલ તાવની દવા આપણે આપતા હોય છે, ઝાડા ઉલટી થાય તો ઝાડા ઉલટીની દવા આપતા હોય છે, આંચકી આવે તો આંચકીના ઇન્જેક્શન આપતા હોય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે તો એનો ઓક્સિજનનો સપોર્ટ, વેન્ટિલેટરનો સપોર્ટ, આ બધી સારવાર આપણે આપતા હોય છે. તો આ બીમારીમાં જો અર્લી સ્ટેજમાં આ બાળક આપણી પાસે આવે તો આના કોમ્પ્લિકેશન બહુ ઓછા થાય છે. પણ ઘણી વખત માણસો એવું વિચારતા હોય કે ના કાંઈ નથી, સાદો તાવ છે, અને લેટ સ્ટેજમાં પછી આપણી પાસે પહોંચી જાય, પછી કોમ્પ્લિકેશન વધારે થાય. તો એટલા માટે આ બીમારીની મોર્ટાલિટી, ફેટાલિટી બહુ વધારે છે. બાળકોનો મૃત્યુદર આમાં ઘણો વધારે થતો હોય છે. એ જ મારો નેક્સ્ટ ક્વેશ્ચન હતો કે એનું શું કારણ છે, કે કેમ કે ઘણા બધા જગ્યાએ સાંભળ્યું છે કે 24 થી 48 કલાકની અંદર જ એટલો હાઈ ફીવર થવાને લીધે મગજમાં તાવ ચડી જાય છે કે પછી કંઈક દોરા પણ પડવાના એવા ઘણા બધા સાંભળ્યું છે. આ બીમારીમાં સૌથી મેઇન સિમ્પટમ એ જ છે કે સડનલી હાઈ બ્લડ ફીવર આવે, બાળકને આંચકી આવી જાય, માથું દુખે. અત્યારે છેલ્લા 10 દિવસથી હેડેકના કેસીસ બહુ જ વધારે આવે છે. કંઈ જ પ્રોબ્લેમ ના હોય, ખાલી તાવ ને હેડેક હોય તો બી બચ્ચાને આપણે આ બીમારીમાં છે વિચારતા હોય છે. અને મેઇન આપણે જે પ્રોબેબલ સસ્પેક્ટેડ કેસ કહેતા હોય છે, તાવ સાથે આંચકી, બેભાન થઈ જવું, એ લોકોને અમે રિપોર્ટિંગ કરવા માટે મોકલતા હોય છે. જી બિલકુલ. અને ખાસ આપણા જે રાજકોટના લોકો છે એને તમે શું કહેવા માંગશો કે અત્યારે આજે એટલું બધું પણ આમ હાઈ એલર્ટમાં મૂકી દીધું છે, પણ એટલું પણ ડરવાની જરૂર નથી, પણ તમે શું કહેશો, સૂચન શું આપશો રાજકોટના લોકોને? હું એ જ કહેવા માંગુ છું કે તકેદારી રાખવાથી બાળકને કંઈ પ્રોબ્લેમ થતો નથી. ખાસ કરીને બાળકને જ્યારે તમને કોઈ બી એવા લક્ષણો જણાય કે સડનલી તાવ આવી જાય તો આપણે કે ઉલટી થાય, માથું દુખે કે કંઈ બી લક્ષણો તમને ડેન્જર સાઇન્સ તમને જોવા મળે તો તરત જ તમારે તમારા પીડિયાટ્રિશિયનનો કોન્ટેક્ટ કરવો જોઈએ. પ્લસ એની જે દવા થતી હોય દવા તમારે સ્ટાર્ટ કરી દેવી જોઈએ. એવું ક્યારેય વેમમાં ના રહેવાનું કે ના કંઈ નથી થશે, તો એવા બાળકોને કોમ્પ્લિકેશન થવાની શક્યતા વધારે રહેતી હોય છે. પ્લસ મેં જેમ તમને કીધું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, તો આપણે બાળકોને ફૂલ સ્લીવના કપડાં પહેરાવી, ફૂલ પેન્ટ પહેરાવી પછી જ તમારે બહાર ગાર્ડનમાં રમવા લઈ જવું જોઈએ. પ્લસ રેપેલન્ટનો તમે ઉપયોગ કરી શકો, DDT મેલાથિનનો છંટકાવ કરી શકો, આનાથી તમે પ્રિવેન્ટ કરી શકો છો. ખાસ કરીને જો પ્રિવેન્ટ કરી લો તો આની કોમ્પ્લિકેશન ને મોર્ટાલિટી બહુ ઓછી હોય છે, ફેટાલિટી એટલી બધી નથી. પણ જો આપણે ગફલતમાં રહીએ કે ના કંઈ નથી કરીને તો એવા ટાઈપના બાળકોને કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ વધારે હોય છે. જી બિલકુલ. એટલે જેવી રીતે ડૉક્ટર રાકેશ સરે વાત કરી કે લક્ષણો કઈ રીતે છે, ઉપચાર કઈ રીતે છે, કઈ રીતે ધ્યાન રાખવો જોઈએ અને ક્યોર તમારે કઈ રીતે કરો કે તમારું ઘર પણ ચોખ્ખું રાખો. અને એમ પણ વરસાદનો માહોલ છે તો ઘણીવાર એવું બનતું હોય કે ખાબોચિયા ભરેલા જ હોય અને આપણા રાજકોટમાં ઘણી બધી એવી વ્યવસ્થા જે થવાની બાકી છે, એટલે એવું ચાલતું રહેતું હોય છે. તો એ પણ તમારે ધ્યાન રાખવું કે ક્યાં પણ માખી મચ્છરનો ઉપદ્રવ લાગે તો તમારે ત્યાંથી થોડુંક તમારે શરીર પર જે દવા લગાડવી કે કપડાં પહેરવાનું એ બધાએ ધ્યાન રાખવું, નહીં કે બાળકોને પણ એમનું થોડુંક વધારે ધ્યાન રાખવા જરૂરી છે. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. અને અત્યારે તો અમે રજા લઈએ છીએ રાજકોટ તરફથી, પણ ફરી એક વખત આવી જ રીતે આવશું તમને મળવા માટે ઘણી બધી વાતો લઈને અને ઇન્ફોર્મેશન લઈને. ત્યાં સુધી જોતા રહો અવર રાજકોટ.